ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ જોડે આપણી સમક્ષ હાજર થયો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે મહિનામાં 5 વાર આવે, બરાબર? લીપ વર્ષ, બિન લીપ વર્ષ. હવે આજે આપણે લીપ વર્ષમાં કે બિન લીપ વર્ષમાં 53 વાર, બરાબર, કોઈ વાર છે એ 53 વખત આવે તેની સંભાવના આપણે શોધતા આપણે શીખવી છે. રેડી મિત્રો? તો સારું, આપણે જોઈએ કે કેવી રીતે આ દાખલો ગણી શકાય. ઓકે મિત્રો, તો આપણે એક સિમ્બોલ અહીંયાથી લઈ લઈએ મિત્રો. લીપ વર્ષમાં વાર ત્રેપન વખત આવે તેની સંભાવના રેડી મિત્રો? લીપ વર્ષમાં વાર 53 વખત આવે તેની સંભાવના આપણે શોધતા શીખવાનું છે. સારું મિત્રો, પહેલાં આપણે એ જોઈ લઈએ કે વાર, બરાબર, પછી લીપ વર્ષ જે છે, લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. રેડી મિત્રો? સારું. હવે મિત્રો 366 દિવસ બરાબર, દિવસ કાઉન્સમાં આપણે કે ભાઈ દરેક વાર એ 52 વખત તો આવે જ, એટલે કે ભાઈ 52 ગુણ્યા 7 વત્તા 2, બરાબર? 52 ગુણ્યા 7 મિત્રો, એટલી વાત સમજી લો કે ભાઈ દરેક વાર 52 ગુણ્યા 7 એટલે કેટલા થયા ભાઈ? 64 થયા, બરાબર? 366 દિવસ. જો આ વસ્તુ તો ખૂબ અગત્યની છે મિત્રો. અહીંયા ખાસ જોઈ લો કે ભાઈ આ તો રહેવાનું જ, બરાબર? દરેક વાર 52 વખત તો આવવાનો છે, પણ બાકીના 2 દિવસ છે એ 53 વાર, બરાબર, કયા વાર આવશે એની સંભાવના કેવી એ આપણે શોધવાની છે. પહેલાં આટલું સમજી લઈએ, 52 ગુણ્યા 7 એટલે 364. સારું મિત્રો, હવે શું કરીએ? હવે બરાબર, હવે આપણે જોઈ લઈએ, બરાબર, વાર દરેક વાર 53 વખત આવે તેની સંભાવના બરાબર
મિત્રો ખાસ સમજી લો બરાબર શું થયું કે ભાઈ કુલ 366 દિવસ છે, બરાબર, કુલ 366 દિવસ છે. હવે દરેક વાર 52 વખત તો આવવાનો છે, તો કે ભાઈ 366 જે દિવસ છે એમાંથી -364 એના છેદમાં 7, બરાબર, 7 વાર છે. વાર કેટલા છે? 7. એટલે ભાઈ કેટલી સંભાવના આવી? 2/7. રેડી મિત્રો? તો આ લીપ વર્ષમાં તમારે જવાબ જે આવશે 366 ઓછા 364 છેદમાં 7, એટલે 2/7. હવે બિન લીપ વર્ષ પૂછાય, જો બરાબર, લીપ વર્ષમાં 366 દિવસ. તો હવે આપણે જોઈએ મિત્રો ખાસ તો કે ભાઈ બિન લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે ભાઈ? 365 દિવસ. હોય છે. રેડી મિત્રો? બિન લીપ વર્ષમાં કેટલા? 365 દિવસ હોય છે. તો શું કરવું કે ભાઈ, તો આપણે એમ કરીએ કે 365 વાળું પૂછાણું તો શું કરાય? બરાબર, રેડી મિત્રો? તો એમાં દરેક વાર 52 વખત તો આવવાનો છે, તો શું કરાય? આમાં જે કરવાની વાત છે કે ભાઈ 365 ઓછા કેટલા કરવાના ભાઈ? 364 એના છેદમાં 7, બરાબર. તો ભાઈ કેટલા આવશે? 1/7. રેડી મિત્રો? તો આ વાત દરેક વાર બરાબર, દરેક વાર 53 વખત આવે, બરાબર, 53 વખત આવે. દરેક વાર 53 વખત આવે તેની સંભાવના. રેડી મિત્રો? તો આ વાત ખાસ સમજી લો કે ભાઈ લીપ વર્ષ એટલે 366 ઓછા 364 એટલે 2/7. જ્યારે બિન લીપ વર્ષ આવશે ત્યારે 365માંથી 364 બાદ કરવાના, એટલે 1/7. એટલે આ ખાસ આપણે મગજમાં રાખવાનું રહેશે મિત્રો. રેડી? કે ભાઈ જે જવાબ આવે છે એ ખાસ આપણે યાદીમાં લઈ લેવાનો રહેશે મિત્રો. રેડી? જો આ છે બરાબર બિન લીપ વર્ષ, આ છે લીપ વર્ષ. ઓકે, આ વાત આપણે સમજી લેવાની રહેશે. અને આ બાબત તો મગજમાં જ રાખવાની. ભાઈ 52 વાર છે, બરાબર, દરેક વાર 52 વખત તો આવવાનો છે. 364 એક આંકડો મગજમાં રાખવાનો છે. અને લીપ વર્ષ હોય એટલે 366 દિવસ, એમાંથી 364 બાદ કરવાના છે. રેડી મિત્રો? તો આ એક યાદ રાખી અને આ દાખલાની અગત્યતા આપ સમજશો. ઓકે, થેન્ક યુ. મનીષ જોડે નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.